બાપુજી હવે શું થશે? બેટા બીજું તે શું થાય, મારા કૃષ્ણની ઈચ્છા પ્રમાણે જ બધું થયા કરે છે. અરે આપણે તો કૃષ્ણની ઈચ્છા પ્રમાણે નાચનાર પૂતળાઓ છીએ કે માનવી કહે હું કરું ને કરતર બીજો કોઈ. આયદરા તારા અધૂરા રહેશે, મારો હરી કરેશો હોય. તો બાપુ જટ પ્રભુને બોલાવવા, આવા ભયંકર કેદખાનામાં મારો જીવ મૂંઝાય છે. અરે બેટા મારો કૃષ્ણ તો બધે જ વસવાટ કરે છે, પછી બીક શાની? પાણી, પૃથ્વી, પવન, મારો કૃષ્ણ બધે જ બિરાજે છે બેટા. પણ બાપુજી તમારી આ દશા આપણી આવી બુરી ઘડી શું ખોટી છે બેટા? એ સખી આજની ઘડી તરાડી આમણી હરે સખી આજની ઘડી તરાડી આમણી એ મારો વાલો જાવાની વધામણી જીરે મારો વાલો જાવાની વધામણી જીરે સખી આજની ઘડી તરાડી આમણી હોરે સખી આજની ઘડી તરાડી આમણી. સખી જળ જમના ના મંગાવીએ હોર સખી જળ જમના ના મંગાવીએ એ મારા વાલાના ચરણ પખાડીએ જીરે મારા વાલાના ચરણ પખાડીએ જીરે સખી આજની ઘડી તરાડી આમણી હોરે સખી આજની ઘડી તરાડી આમણી. ભારે કરી રા ગંગા જળિયો કહેવાતા આપણા મહારાજ હવે તે નથી રહ્યા. નાગાજણ ગઢવી જેવાના બેસના ઝેરના કચેરીમાંથી ગયા છે ત્યારનો માલિક માથા ફરે થયો છે. જો પ્રભુ સવાર સુધીમાં આવી તમને હાર નહીં કરાવે તો તે જરૂર તમારી હત્યા કરશે. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. અરે મારા ઈશ્વરની ઈચ્છા એવી હશે તો એમ પણ થશે બેટા. ભગત મને એમ લાગે છે કે તમે આમ ને આમ ભજન ગાતા ગાતા સ્વધામ પહોંચશો, માટે એકવાર એટલું કબૂલો કે હું ખોટે રસ્તે છું અને તમારા પાખંડની મારી પાસે માફી માંગો તો હું હાલ જ તમને છોડી મૂકું. અરે રાજન માફી તો તમારે માંગવાની છે કે ચમત્કારના બાને એક નિર્દોષ વૈષ્ણવને કાળા ગ્રહમાં પૂર્યો છે. અરે હું તો મારી ગાંડી ગયેલી ભાષામાં કનૈયાના ગુણગાન ગાનારો છું. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. ચમત્કાર તો તમે કરો છો એવું બધા કહે છે. અરે એ ચમત્કાર તો મારા નાથના છે, મારામાં વળી કેવા ચમત્કાર. હું પણ એમ જ કહું છું કે તમારા કૃષ્ણ કનૈયાને રીઝવી અહીં બોલાવો, એ આવી પોતે તમારા ગળામાં હાર પહેરાવે એવી મારી ઈચ્છા છે. અરે રાજન એની સરખામણીમાં તારો સોરઠ દેશ એક તણખલા સમાન છે. એ અખિલ બ્રહ્માંડનો સ્વામી, એ ચંદ્ર લોકનો અધિપતિ આપણા કયામાં ક્યાંથી હોય મહારાજ, ક્યાંથી હોય? પછી એમ જ નક્કી થાય છે કે આજ દિવસ સુધી તમે પાખંડ કર્યું છે, ઘોડી પ્રજાને અને સ્ત્રીઓને ભક્તિના ખોટા ડોમ હેઠળ છેતર્યા છે, માટે તમારા જેવા પાખંડીને આ રાજમાં જીવવાનો કોઈ અધિકાર નથી. રાજન જન્મ અને મરણનો અધિકાર તો મારા નાથના હાથમાં છે. એનો અધિકાર નથી તમારી પાસે કે નથી મારી પાસે કે નથી જગતના કોઈ માનવી પાસે. અરે તમે બહુમાં બહુ તો કોઈને મારી શકો છો, પરંતુ તમારામાં નાનું એવું ઘાસનું તણખલું ઉગાડવાની શક્તિ નથી કે જેની ઈચ્છા માત્રથી નિયમિત રીતે અનંત કાળથી પૃથ્વીની પ્રદક્ષિણા સૂર્ય અને ચંદ્ર કરે છે. એવા દેવાથી દેવનો અધિકાર તમારા જેવા તુચ્છ કાળા માથાના માનવી પાસે ક્યાંથી હોય? ભગતના તું મને પણ તુચ્છ કહેવાની હિંમત કરે છે. હું શું કરી શકું છું તે તારે જોવું છે. મારી સત્તા કેટલી છે તેનું તને ભાન છે. સત્તા તો કેવળ શ્રી કૃષ્ણની છે રાજન, કે રાજા તણી એકર સેના સુવિશાળ છે રાજ તણી. અરે કઈ સત્તા પર કૂદકા મારો છો લાખ કોટીના ભલે ધણી. અરે લાખ મુઠ્ઠી ખાખ કાળનું ચક્ર કોઈને નહીં છોડે.
સરવાળે સતા આપણી સુકા ઘાસને માફક બળશે. સાચી સતા મારા સાંભળિયાની એ જ સૌને ઉગાડશે કે સૃષ્ટિના સ્વામી પાસે માનવી તારું શું ચાલશે. અરે ભગતલા, તું આ સોરઠના સમ્રાટ સામે બોલવાનું વિવેક ગુમાવે છે. ભૂલે છે રાજન કે કઈક સમ્રાટો ચાલ્યા ગયા કાળ ચક્રની હેલીએ. સગા દીઠામે સમ્રાટો ભીખ માંગતા છે. એટલે તારું કેવું એમ થાય છે કે આજે હું સોરઠનો ધણી અને કાલે શેરીઓમાં ભીખ માંગતો ફરીશ. મારા ઈશ્વરની ઈચ્છા એવી હશે તો એમ પણ થશે કે પ્રચંડ વ્યક્તિ ઘસી આવતા કાળના પ્રવાહ પાસે પહોંચી વળવા માનવીના હાથ ઘણા જ નબળા પડે છે. આપ કાંઈ જ નહીં રાજન. માનલી, હું મારા નાથને પ્રાર્થના કરીશ, મારો નાથ તમારું કલ્યાણ કરે. અરે તારો ભગવાન મારું કલ્યાણ કરે એટલો હું નિર્માલ્ય નથી. આજે તો ભગવાનોને મંદિરમાં પૂરી માણસો તેનું રક્ષણ કરે છે. ભગતલા, હું તારી સાથે ધર્મની દલીલ કરવા નથી આવ્યો. મધરાત વીતી ગઈ છે, તો સવાર સુધીમાં તારો કૃષ્ણ કનૈયો આવી તારા ગળામાં હાર નહીં પહેરાવે તો અમારી તલવાર તારા ગળામાં પડશે. એ વાત નક્કી માનજે. રાધે કૃષ્ણ. બાપુ બાપુ હવે શું થશે? અરે બેટા, રડ નહીં કે જેને સળગતા નિભાણામાંથી બિલાડીના બચ્ચાને બચાવ્યા, કે જેને ભરી સભામાં પાંચાળીના ચીર પૂર્યા, અને જે એ સાંભળીએ આપણા ધડી ધડીને કામ કર્યા છે. એ 1000 હાથ વાળા ઉપર તું વિશ્વાસ રાખ બેટા, વિશ્વાસ રાખ. બાપુજી, પહેલા તો તમે કેદારો રાગ ગાતા અને તુરત જ પ્રભુની સહાય મળતી. હવે કેમ કેદારો રાગ ગાતા નથી? બાપુ, કેદારો રાગ ગાવો અને પ્રભુને બોલાવો. વખત ચાલ્યો જાય છે. બેટા, હું પણ જાણું છું કે કેદાર મારા કૃષ્ણને પ્રિય છે, પણ એ નટખટ મારું પારખું લઈ રહ્યો છે કે રૂપિયા સાધુઓને જમાડવા મેં રૂચિના પૈસા લીધા હતા, કે તળાજાના સાળંગ શેઠ પાસેથી ₹8 મેં કેદાર ગીરવે મૂક્યો છે. અરે એ ચૂકવ્યા વિના મારાથી કેમ ગવાય? હવે એને આવું હોય તો કેદાર વગર આવે, બાકી હઠીલા સામે એના ભક્તની પણ હથ છે. કાં તો આવીને હાર પહેરાવે, કાં તો એના નામનું મરી છૂટવું છે. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. બેટા, સમય ચાલ્યો જાય છે, ચાલો તેના ગુણગાન ગાઈએ. ये जीवाला हार ने काजे नवा मारिए. जीवाला हार ने काजे नवा मारिए. अखिला हरजी अमोने પછી મારા નાથજી બહુ દોષ ચડશે તમોને, બહુ દોષ ચડશે તમોને. હે જીવાલા ને કાજે નવો
જીવાલા કાંતો રે વિધાતા રે હે જીવાલા કાંતો રે વિધાતા રે કાંતો માર કરમ ના દોષે કાંતો માર કરમ ના દેશે કાંતો માંડલી કે તુને લાચ્યો કાંતો તું ઘરાણો ગયો છે કાંતો તું ઘરાણો ગયો છે હે જીવાલા હારને કાજે નવ મારીએ બાપુ બાપુ જુઓ તો અડધરથી કાંઈક તમારા ખોળામાં પડ્યું. એ તો બેટા આ તો ચીઠી છે તારા માવા શેઠ શ્રી સારંગને જોગ લખી આપનાર જૂનાગઢના રહીશ નાગર નરસિંહ મહેતાએ આજ રોજ મારો કેદાર રાગ તમારે ત્યાં રૂપિયા 8 ગેરવી મૂક્યો હતો. જ્યાં સુધી હું રૂપિયાની ચડત વ્યાજ સાથે પાછા ન આપું ત્યાં સુધી મારો કેદાર રાગ ગાઈશ નહીં. લખી આપનાર જૂનાગઢના રહીશ નાગર બ્રાહ્મણ નરસિંહ મહેતા. વળી નીચે પણ કંઈક લખ્યું છે. શ્રીમાન નરસિંહ મહેતા મુકામ તળાજાથી હું શેઠ શ્રી સારંગ આજે મધરાતે તમો રૂબરૂબ આવીને અમોને રૂપિયા 8 ચડત વ્યાજ સાથે પાછા આપ્યા હોવાથી હું આ પોચ લખી આપું છું. હવે તમે તમારો ગીરવી મૂકેલો કેદાર રાગ ગાઈ શકો છો. મુકામ તળાજાથી લિખિતન શેઠ શ્રી સારંગ. વાહ નટખટ વાહ આખરે તે તારી પણ હઠ રાખી અને મારી પણ હઠ રાખી. હવે જ્યારે તારે કેદાર સાંભળવો જ છે તો સાંભળ તને પેટ ભરાવીને સંભળાવ. દર્શન દો ઘન સામના તમરી અખિયા પ્યાસી રે દર્શન દો ઘન સામના તમરી અખિયા પ્યાસી રે દર્શન દો ઘન મંદિર મંદિર મૂરત તેરી ફિર ભી નદી સે सूरत तेरी मंदिर मंदिर मूरत तेरी फिर भी नदी से सूरत तेरी मन मंदिर में जोत जगा दो मन मंदिर में जोत जगा दो गट गट वासी रे दर्शन दो घन सामना तमोरी अखिया प्यासी रे दर्शन दो घन साम द्वार दया का जब तू खोले पंचम सुर में गूंगा बोले द्वार दया का जब तू खोले पंचम सुर में गूंगा बोले अंधा देखे लंगड़ा चलत लंगड़ा चल कर पहुँचे काशी रे दर्शन जो घन श्याम तमो
સમજાવું પાણી પી કર પ્યાસ બુઝાવું મેનન કો कैसे समझाऊं तू आँख में चोली छोड़ो अब तो आँख में चोली छोड़ो अब तो पूर्ण प्यासी रे दर्शन जोगन कामना तमरी अखिया प्यासी रे अखिया प्यासी रे यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय राधे कृष्ण राधे युगे युगे राधे कृष्ण राधे कृष्ण બચાવો 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 મહેતાજી તમે સાચા છો કોઈ પ્રચંડ કાળ મૂર્તિને તમારા ગળામાં હાર પહેરાવતી જોઈ છે મને માફ કરો મહેતાજી મારી ભૂલ થઈ છે કાળ મૂર્તિ મારો કનૈયો પોતે જ હતું માફી મારી નહીં પણ મારા કનૈયાની માગો એ દયાળુ દેવ બધા જ ને માફ કરે બોલીએ દ્વારકાધીશનો જય બોલીએ નાગભાઈ માતની જય દીકરી મિનલ અને સોનભાઈ હાય માતાજીનો એકાદ ગરબો બોલો આપણા નેશના તમામ લોકોને બોલાવી માતાજીનો એકાદ ગરબો ગાઓ જેવી આઈ ની મરજી આઈ
જગદંબામાં તું જોગણી અને મારી જપીએ ઇતિહારાય જાપ એ મારી અખંડ દીવડા તારા બને અરે મારી પ્રગટ આપોયા એ ઘોર અંધારી રે રાતલડીમાં નિસરા ચારય સવાર ઘોર અંધારી રે રાતલડીમાં નિસરા ચારય સવાર એ ઘોર અંધારી રે રાતલડીમાં નિસરા ચારય સવાર ઘોર અંધારી રે રાતડીમાં નીકળ્યા ચારય સવાર એ રમજો જમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત રમજો જમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત એ સવા મણનું રે સુખલડુમાં અધમણની કુલે સૌવા મનરું રે સુખગળુમાં અધમણની ફૂલે પેલે પેલે ઘોડે રે કોણ ચડે માં ઇંગરાજનો યસવાર લેલે ઘોડે રે કોણ ચડે માં ઇંગરાજનો યશવાર એ પેલે ઘોડે રે કોણ ચડે માં ઇંગરાજનો યસવાર લેલે ઘોડે રે કોણ ચડે માં ઇંગરાજનો યશવાર એ ઇંગરાજ માવડી રે રે સૈરામાં તોરે સજી શણગાર ઇંગરાજ માવડી રે રડે તેરામાં થોડે સજી શણગાર રમજો જમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત રમજો જમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત એ ઘોરયાંધારી રે રાતલડીમાં નિસરા ચારય સવાર ઘોર અંધારી રે રાતડીમાં નીકળ્યા ચારય સવાર એ બીજે ઘોડે રે કોને ચડે માં ખોડિયારનો સવાર બીજે ઘોડે રે કોણ ચડે માં ઘોડિયાનો યશવાર બીજે ઘોડે રે કોને ચડે માં ઇંગરાજનો સવાર બીજે ઘોડે રે કોણ ચડે માં ઘોડિયાનો યશવાર ખોડિયાર માવડી રે રાણે છેડામાં છોડે સજી શણગાર ઘોડિયાર માવડી રે રણે ચડામાં થોડે સજી શણગાર રમજો જમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત જો જમજો રે ગોરણિયું તમે રમજો સારી બોલા વરુડી માતનો જય. દીકરીઓ બહુ સારો ગરબો ગાયો તમે ગરબો ગાતા હતા ત્યારે તમારા વેણે વેણે મારા પંડમાં જોગ માયાનું લોહી ઉથલતું હતું. આઈ આ સોનબાઈ કહે છે કે આપણી ધર્મશાળામાં જુનાગઢના કારભારી અને એના ઘરવાળા આવ્યા છે અને ઈ અમદાવાદ ભણી જવાના છે. ઈ માંડલિક બાપુનું બહુ ખરાબ બોલે છે. કહેતા હતા કે માંડલિક બાપુને મોહમ્મદ શાહ જોડે ન ભટકાવતો મારું નામ વિશાળ કારભારી નહીં. શું વાત કરે છે દીકરી? એ કારભારીને એના ઘરવાળા વગર વાહન ને વગર માણસે આપણા પાદર આવ્યા છે. હા આઈ ફક્ત બે જ માણસો છે અને રાયે એને ખીજાઈને કાઢી મેલ્યા હોય ને એમ લાગે છે. જા બેટા સોનબાઈ, જા બેટા એ બેવને અહીં બખોરી લાવ. ભલે આય હમણે જ તેડી લઉં છું. આઈ એ અહીં શું કરવા આવ્યા છે? બેઠા મેળા હવે મને બહુ માઠા દન દેખાય છે. મારો અંતર આત્મા ફફડી ઉઠે છે કે આ સોરઠની ધરતી ઉપરથી ધર્મ વધાઈ લેવા માંડ્યો હોય એવું મને લાગે છે. રાનું પુણ્ય પરવરતું જાય છે, રાનું પુણ્ય પરવરતું જાય છે. નહીં તો આમ ન બને.
મને ક્યાંય હારું દેખાતું નથી. હે 9 લાખ લોબડી આરી માં ખોડિયાર, મારા સોરઠ દેશના રખોપા કરજે માં. અરે અરે આ શું? આય ના ભણવા તો આવે વધ્યો. ઘણી ખમ્મા જોગમાયા, ઘણી ખમ્મા. આય શું જુઓ છો? આય અરે મને દેખાય છે ઓલો જુનાળાનો કિલ્લો પડ્યો, ગરહો ગિરનાર ડોલ્યો. નહીં નહીં, આઈ લોબડી આરી ખમૈયા કરો. આ દળ કટક દળ મજલ કરતું હાયલું આવે છે. શું હિન્દુ વટ હારશે? શું હિન્દુ વટ હારશે? શું તમે ખપર ભરવા માંગો છો? તોય લોહીના ખપરમાં ઓલો રાત તણાતો મને દેખાય છે. અરે કરગરતો અને તડફડતો બતાય છે. પ્રણામ કરું છું. આય આ કારભારી અને એના ઘરેથી તમને નમન કરે છે. નહીં 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 નહીં, આ તો બધી ભ્રમણા છે. આવા માઠાદન કોઈને ન દેખાડીશ માં જોગણે. સાચું કીધું. આય જે દિવસો રાયે અમને દેખાડ્યા તે દિવસો માતાજી બીજાને ન દેખાડે. કારભારી, રાયે એવું તે શું કર્યું? રાયે એવું તે શું કર્યું કે તમારે એમ બોલવું પડે છે? એણે એવું તે શું નથી કર્યું તે પૂછો. આ તમારી સામે ઉભેલ મારી પત્નીને પૂછો કે રાયે રૈયતની બેન બેટીની હાલત કેવી કરી મૂકી છે. બેટા બેટા જરા માંડીને વાત કર, હું જરૂર સાંભળીશ દીકરી. આંખમાં આંસુ લાવીશ નહીં. હું ચારણિયારી છું. મારા મુખમાંથી નીકળેલ શબ્દો સાંભળી દુનિયાના લોકો માટે કોઈનો પણ ભો રાખ્યા વિના વાત કર દીકરી, વાત કર. આઈ કંઈ કહેવા જેવું જ નથી. અમને ખબર ના હતી કે તમારું ગામ છે. અમે અહીં મુકામ કર્યો. હવે અમને રજા આપો જેથી અમે જલ્દી રવાના થઈએ. એટલો બધો રોષ, આટલો બધો રોષ રા ઉપર શા માટે દીકરી? જે હોય તે જરા માંડીને વાત કર બેટા. અહીંયા કોઈ તારો વાળ વાંકો નહીં કરી શકે. આઈ આ વિરમ જેવા ખુશાલમતી રા ગંગા જડિયા જેવા પવિત્ર રાજવીને દારૂની લતે ચડાવીને પારકી દીકરીઓના પલવ ખેંચવાના શરૂ કરી દીધા છે. મહારાણી બાની મદદથી હું તો બચી ગઈ. મારા ખાતર મહારાણીએ જીવ દઈ દીધો. શું વાત કરે છે દીકરી? હાય આવું તો હવે જૂનાગઢમાં દરરોજ જોવા મળે છે. 3 દિવસ પહેલા ભગત નરસિંહ મહેતાને જેલમાં પૂરી તેના પર સિતમ ગુજાર્યા. આ બધી લીલા કરનારો વિરમ છે ને. શું એટલી હદે વાત પૂગી ગઈ છે? તેરા દારૂની લતે ચડી ગયો તો ઈ સભામાં મારા નાગા જણની હાજરી નહોતી. હું આપણી રહી છું. સત્ય સાંભળી રહ્યા છો આઈ. રાનું આવું કલંક સાંભળીને બધા એમ જ કહે છે કે હું સાંભળી શકતી નથી. પરંતુ આ એ વાત ના ભૂલશો કે જે રીતે બીજી સ્ત્રીઓના સંસાર બગડે છે તે જ રીતે. શાંત શાંત થા દીકરી. એક વખત મારા નાગા જણને અહીં આવવા દે, નહીતર આવા લટાણે જ આપણે જૂનાગઢ જઈ વીરાને વિરમને હું ભરી પીશ બેટા. જૂનાગઢનું પાણી તો અમે હરામ કરીને નીકળ્યા છીએ. તો હવે આમ કે અમદાવાદ સુલતાન પાસે જાઉં છે? હા, અમારી આબરૂ ઉપર ઘા કરનારને ભોય ભેગા કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. પાછો વળી જા, પાછો વળી જા ભાઈ, પાછો વળી જા. કે બાપના વાંકે માને સજા કરવાની વાત કરે છે. જે ભૂલ એને કરી એ ભૂલ તમે ન કરો કારભારી. કે જે ધરતીનો ધણી જ રૂઠો હોય, જે ધરતીનો ધણી રૂઠો હોય એની રયતની આજ દશા હોય કારભારી, આજ દશા હોય. એક જેનો રાજા રૂઠો છે એ આજ રે એની રયત બિચારી ના. એનો રાજા રૂઠો હોય આજ રે એની રયત બિચારી ના. હે જોગ માયામાં અમારા સોરઠના દેહ ઉપર શું થવા બેઠું? મારા સોરઠની રક્ષા કરજે માં. ન્યાય નીતિને ઓળગા મેલી હાયલો ગયો છે ભૂખ. એ ન્યાય નીતિને ન્યાય રે નીતિને
ઓળગા મેલી હાયલો ગયો છે ભો જીવડો મારો રે મારો એ જીવડો મારો તલખી રહ્યો છે ન્યાય મેળવવા જ રે એનો રાજા રોઈઠો આજ રે એની રૈયત બિચારી રા એ તમે જુઓ જગતના લોક રે ત્યાં હાચા દોડા થાય દુરીજનોની સંગતું કરીને દુષ્ટ થયો છે આ ભૂપ હે દુરીજનોની સંગતું કરીને દુષ્ટ થયો છે ભૂપતિ આજે એ ભાન ભૂલ્યો છે ભૂપતિ આજે વરસી રહ્યા છે શ્રાપ રે અમે જુઓ જગતના લોક રે યા હાચા જોડા ખાય એ જેનો રાજા રૂઠો હોય આજ રે એની રૈયત બિચારી રા એ જોગ માયા હાય જય જોગ માયા. અરે વિસળદેવ અને વીરમતી તમે? હા નાગાજણ એ જોગ માયાના આશ્રય છે. એ ભણે છે કે રાયે રાપણો ખોઈ દીધું. શું એ વાત સાચી છે? હાય રાયે મારી પાસે મારા સૂરજ પસા અશ્વની માંગણી કરી. મેં તે વાત માન્ય ન રાખી. તેથી રાયે ભરી સભામાં મારું અડળતું અપમાન કર્યું અને ન કહેવાના વેણ કીધા. માટે જુનાગઢનું પાણી અગ્રજ કરી હું ત્યાંથી નીકળી ગયો. પાછળથી જાણવામાં આવ્યું છે કે કુસંગના લીધે રા ઉડે માર્ગે ચડી ગયા છે અને પ્રજા ઉપર જુલ્મો ગુજારે છે. જય જોગમાયા નાગભાઈ જય જોગમાયા. કોણ વિકાજી? ગઢ જુનાનો બારવટિયો? હાય વખતનો માર્યો રામાનલિક સામે જંગ મચાવતો તે વિકાજી પોતે. આય વરુણી તોરું બારવટું બાર પાડે બાપ. જોગમાયા તારા ભેળી છે. પાછો હટીશમાં વિકાજી. વિકાજી આ તમારું મોઢું સાવ ઝાંખું કેમ લાગે છે? શું કાંઈ મુસીબત છે? જે હોય તે વાત કરો. આ ને છે ચારણો તણા ત્યાં દુઃખ સૌના ભાંગતા. મોણિયા પવિત્ર ધામ છે જ્યાં આય નાગબાઈ વહતા. જુનાગઢના ધણીને ધૂળ ચાટતો કરવાની હામ ભીનાર આ વિકાજી ઘોડી વિનાનો સાવ ભાંગડો બન્યો છે. નાગાજણ જુનાગઢનું લશ્કર મને પકડવા મારી પાછળ પડ્યું છે. વિકાજી એક ઘોડી મરી ગઈ તેથી હિંમત ન હારશો. જાઓ એ માનલિકને છીનબીન કરવા હું મારો સૂરજ પસા અશ્વ તમને સોંપું છું. કે સૂરજ પસા છે રણમાં ને શમશેર ધરો હાથમાં. યા ઓમ કરીને કૂદી પડો. નાગાજણ છે સાથમાં. માનલિકને મેદાનમાં લવલેશ પાછો નહીં હતું. શમશેર ધરી છે હાથમાં. બેટા નાગાજણ જુનાગઢ સામે બારવટું ખેડતા વિખાજીને અશ્વ આપી તે ઘણી જ ઉતાવળ કરી છે બાપ. રાવે મોણિયાના ચારણો સામે દુશ્મનની દ્રષ્ટિથી જોશે
અને આપણા ઉપર ન કરવાના કામો કરશે બેટા, તે આ ઠીક નથી કર્યું. હાય સરા બને સુંદરીની લતે ચડેલો રા આપણું શું બગાડી શકવાનો હતો, છતાં જેવા પડશે એવા દેવાશે. આય માં, જોગમાયાની આરતીનો સમય થયો છે, માટે માતાજીનો એકાદ આરાધ આપ ગાવ, જેથી સોરઠ ઉપર આવેલી મુસીબતનો સામનો કરવાની માતાજી શક્તિ આપે. હે નવલાખ લોબળી યારી માં, ચારણની દીકરી તારી પાસે માં, તારા નામના બાના પહેરીને ફરી છે માં, તો મારા સોરઠ દેશના રખોપા કરજે માં, રખોપા કરજે. હેજી એવો ભલે રે એવો ઢોરે આવડમાં ભેળ્યો. આ ભેળિયામાં ઉજળું રે એ મારું જોને આવી રે આજ શક્તિ આવા એ ખમકારી ખોડાલ ભલે રે કોઈ ઢોરે રૂડો તારો ભેળ્યો. માળીને મહેશે પિંજ્યો ને ઉમાએ કાત્યો રે. માળીને મહેશે એ પિંજ્યો ને ઉમાએ કાત્યો. અને માળીએ માળીએ રામને એ સીતાએ હાર રે એ ખમકારી ખોડા ભલે રે એવો ઢોરે ભેળિયો. હે માળી એવો આદિ રે એ અનાદિનો જગ જૂનો ભેળ્યો. મા એવો આદિ રે એ અનાદિનો જગ જૂનો ભેળ્યો. અને ઈ ભેળિયામાં ચિત્રા રે એ જોઉં માંડ રે આદિ શક્તિ આવડ ભલે રે કોઈ ઢોરે રૂડો આવો ભેળ્યો. તારા બાના ઓઢી પહેરીને જગમાં માળી છી માં, તો તારા બાનાની પત તું રાખજે માં, મારા સોરઠ દેશના રખોપા કરજે માં. આંગણ તલાવડી એ માની પારે જાંબુડો ઈરે એ જાંબુડે બાજરા દાયરા કામયું કરે.
પારે પારે તલાવડી એ માની મારે ચામુડો હીરે એ જાતું એ ચાલો બેટા, ચાલો વિકાજી, માતાજીનો આરતીનો સમય થયો છે તો માતાજીની પૂજા અર્ચન કરીએ. હાલ ભાઈ હાલ. હવે આજ માર ભાભી કેમ દેખાતા નથી? કઈ બાજુ ગયા? મેરકા, એ તારી ભાભી તો આ દૂધ વેચવા ગઈ. દૂધ વેચવા ગયા? હા 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 હા. મારા ભાભી ના તો હું વખાણ કરું. એ જઈએ ઈ દૂધ વેચવા ચોકમાં નીકળે ને ભાઈ, તે મીઠો કોયલ જેવો ટંકાર કરે. એ દૂધ લ્યો, કોઈ દૂધ લ્યો. ત્યાં તો 7-8 જુવાની આ બાજુથી, 10-12 જુવાની આ બાજુથી એ લાઈનમાં ઊભા રહી જાય, લાઈનમાં. અને એમાંય પાછો ઓલો બચુભાઈ સૂર્યો અને રતિયો, ઈ બે મિલકનિયા લઈને બધાની મોર ઊભા રહી જાય. અને એમાંય ભાઈ એકવાર ઓલા રતિયાએ મારા ભાભીનું નામ લીધું ને ભાઈ, મારા ભાભીએ એક ધુંબો માથા ઉપર દીધો ને તેદુનો આમા મામા 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 જાલે. અને સૂર્યાનો તો પોઈદરો કાઢ નાખ્યો, પોઈદરો. એ મેરકા, તું ધ્યાન રાખજો, નકર તને તો ચૈરકાવી દેશી, ચૈરકાવી. એ દૂધ લઈ લ્યો, દૂધ. એ દૂધ લઈ લ્યો, દૂધ. એ દૂધ લઈ લ્યો, દૂધ. એ ઓરી આ ઓરી દૂધની પાનારી. એ પેલા બે અમને બે ભાને દૂધ તો પા, પછી તું આ બીજાને દૂધ પાવા જઈજી. એ ભોગ તમારે, એમાં અમે શું કરી? હવે ભાભી જેવા ભોગ અમારા ને એવા તમારા, બરોબર ને ભાઈ? તમે આવું નાવ શીખડાવજો, મારી તો કોઈ દી કઈ વાત જ નથી માનતા. અમને જેવું આવડે ને એવું શીખવાડી ભાભી, બરોબર ને ભાઈ? હાચું હાચું. જો તમને કહી દઉં, આજ પછી હું દૂધ વેચવા નહીં જાઉં. લે એ મેરકા, હઉ ભાઈ. આ બોલી આજથી હું દૂધ વેચવા નહીં જાઉં. તે દૂધ વેચવા કોણ તારો બાપ જઈશી? કાલથી દૂધ વેચવા તમે જઈશો. તમે તો બકરા ચારવા કાલથી તું જઈજી, સમજી ને? હા, જો સાંભળી લેજો, કાલથી હું તમે દૂધ વેચવા નહીં જાઉં ને તો આ બિસ્તરા પોટલા ભરીને જ રાખ્યા છે. હું આયલી મારા બાપના ઘરે. એ મેરકા, આ સતી બાયડીએ ભાઈડાને દૂધ વેચવા જવું પડશે. જવું પડે ભાઈ. એ જાવું પડે, જાવું પડે, જાવું પડે. અને નહીં જાવ ને તો આ બિસ્તરા પોટલા ભરીને તૈયાર જ રાખ્યા, સીધા જ ઉપાડવાના થાય. એ ધમકી કેને દે ધમકી? એ તું કાઈ મફત નથી એવી હો. એ 3 બંડલ 500 વાળા દીધા, તઈએ તારી અહીંયા પધરામણી થઈ છે. એ મેરકા ભાઈ કઈ ઓય, તે કઈ મફત નહોતા દીધા કાઈ, તારે જરૂર હતી ને એટલે દીધા હતા. અને જો તું હવે કઈ નાનકડીનો નથી, આમ જો મારા ભાભી રીઈ ગયા, જાય ને મનાવ જા. પેલા મેરકા, એ આ તો હાચું કામ રિયાઈ ગઈ. હવે આને મનાવી કેવી રીતે? જો એને મનાવી હોય ને તો એના પગમાં પડી જા, જા. એ ગધેડીના કા એ આવી ભાઈને શિખામણ દેવાય? એ ભાઈડા ઉઠીને કાંઈ બાયડીના પગમાં પડતા છી? હવે કાકા મારા તો લગન નથી થયા, નકર ઓલા કાનાભાઈની જેમ અંગૂઠો ધોઈને એના પગમાં જ આખો દી પડ્યો રહું એમ હોઉં. એ મેરકા, હવે એક તું કામ કર, તું ઘરમાં જા, હું ગમે તેમ કઈ તાર ભાભીને મનાવી લઈશ. મનાવી લઈશ ને? હા બાપુ ને તું ભાઈ હો કે ભળવો ઈ જ ખબર પડે. હાલ હાલ હું જાઉં હો. આવી શિખામણ દેવાય? હાલ હાલ જાઉં. હા જા જા જા. એ માલી, એ માલી, એ તારે જંગાના ઘૂઘરા ખાવા? એ જંગો ચટણી નથી દેતો ઘૂઘરા માન, દિયો તો બીજે દી બેહાઈ ને એવી થઈ જાય. એ માલી, તે તારે પકવાન ભેળ ખાવી? પકવાન ભેળ? હા. લે હવે આને શું કરી? એ માલી, હા. એ મારે ના ચોકલેટ એને ખાવી ને મારી વાત ન કરતા, મારે બોલવું જ નથી તમારે. જાઓ. પણ તને મારામાં બોલવામાં વાંધો શું હે? એ માલી, હા, તને આ દૂધ વેચવા જવામાં વાંધો શું? હવે આવ્યા તમે સાચી વાત ઉપર. આ દૂધ વેચવા જવું ને તે મારો રોયો ઓલો કોટવાળ મારી સામું જોઈને મૂસું મળે, મૂસું. લે ઓલું કોટવાલ્યું તારી હમું મૂસું મળે? તે બાટલું તે તારે એના હમું મૂસું મળાય ને? એ તમારામાં કઈ અક્કલ નો સાટો હે? કઈ અક્કલ વક્કલ છે તમારામાં? કોઈ દી બાયું ને મૂસું હોય આમ દેખાય તમને કઈ? એ
માલી હા ક્યાંક બાપ ઉપર ઉતરી હોય તો કોટિયું કાઢી હોય એ કાંઈ વાંધો નહીં માલી હા પઈ કોટવાલ આપણે ભેગો થાય ને એટલે ડીપ ધારી દો મારી મારીને પોદરો કાઢી નાખશો હાલ હવે ગુબી બના ગુબી ચાલો બનાવો હાલ 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 હાલ